Hey guys, welcome to MNMMPT Nati. This is Mohit. આજે અગેન નાટી ગુજરાતીની ટેસ્ટિમની છે તો ગુજરાતીમાં વાત કરીશું. મારી સાથે પ્રિયંક છે એન્ડ એમને નાટી ગુજરાતીની એક્ઝામ આપેલી, બહુ સારા માર્ક્સથી પાસ થયા. એટલે મેં કીધું કે ચલો આપણે આજે થોડું ડિસ્કશન કરીએ કે આપણા જે ગુજરાતી વ્યૂઅર્સ છે એ જરાક જુએ કે નાટી ગુજરાતી આપવી છે તો શું ડિસિઝન્સ લેવા જોઈએ જે બરાબર આપણા માટે પડે, કઈ રીતે ક્લિયર કરીએ. તો એક સ્ટુડન્ટ કહે તો થોડું વધારે રિલેટેબલ લાગે. બરાબર, સિમિલર જર્ની છે. એટલે વેલકમ પ્રિયંક, મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. તમે બહુ સારા માર્ક્સથી પાસ થયા છો. તો મને તમારો સ્કોર જણાવો અને આપણા વ્યુઅર્સને કહો કે તમારી જર્ની કેવી હતી, તમારો એક્સપિરિયન્સ કેવો હતો, કઈ વસ્તુઓએ તમારી હેલ્પ કરી. Sure. તો મારે 68 ઓવરઓલ આઉટ ઓફ 90 માર્ક્સ છે, જેમાં ડાયલોગ 1 આઈ ગોટ 35 આઉટ ઓફ 45 અને ડાયલોગ 2 33 આઉટ ઓફ 45. સો જર્ની વોઝ really good because of the coaching, because જ્યારે મેં નાટીનું પ્રિપેર કરતો હતો, લાઈક એઝ આઈ થોટ કે હવે મારે નાટી આપવી છે, તો પહેલા મને એવું થયું, એક બે ફ્રેન્ડ્સ જે લોકોએ પહેલા આપેલી છે કે એમને એમ આવી જાય, એમને એમ પ્રેક્ટિસ કરવાનું. મને બી પહેલા એવું હતું કે ઇંગ્લિશથી ગુજરાતી જ કરવાનું છે અને ગુજરાતીથી ઇંગ્લિશ કરવાનું છે, એમાં શું હોય. પણ પછી હું યુટ્યુબ પર સર્ચ કરતો હતો કે કેવી રીતના હોય, જસ્ટ એઝ અ રેફરન્સ વિડીયોઝ બધાના. તો એમાં મને MNMMPT નું મને PTN નાટીનું મને વિડીયો મળ્યો, તો મેં એની ગુજરાતી સિરીઝ ચેક કરીને જોયું. પછી લાગ્યું કે એટલું ઇઝી પણ નથી કે ભાઈ ઘરે બેઠા જાતે જ કરી લઈએ. સો આઈ થોટ કે હું ગેટ ઇન ટચ. પછી મને એવું થયું કે હું એવું કરું કે હું પ્રિડિક્શન ફાઇલ લઈ લઉં અને વોકેબ લઈ લઉં, કે જેથી મને આઈડિયા આવી જાય. કેમ કે આપણને વગર ખાલી વોકેબ જ મેઇન છે કે ભાઈ વોકેબ આવડે તો થઈ જાય, પણ પછી વિડીયોઝ જોયા જોડે જોડે પછી ખબર પડી કે ભાઈ ઇટ્સ નોટ ઇઝી, નોટ ટેકિંગ એન્ડ ઓલ, બહુ બધું છે એમાં. તો પછી હું તમારા ટચમાં આવ્યો, લાઈક તમારી ટીમના ટચમાં આવ્યો કે ભાઈ મારે આવી રીતે પ્રિડિક્શન ફાઇલ, એન્ડ દેન પછી કોચિંગ માટેની મેં ઇન્ક્વાયરી કરી. સો ઇટ વોઝ રિયલી ગુડ જર્ની બીકોઝ આઈ જોઈન. કેમ કે જે પ્રમાણેના તમારા ઇન્સ્ટ્રક્શન હતા કે ભાઈ વોકેબ્સ છે, તો જેટલા બી આપણે ટોટલ આઈ થિંક યુ ગેવ સમથિંગ 27 પેજ ઓફ વોકેબ્સ, તો એ બધા જ એકવાર મારા જાતે લખી, બધા ડેલી ગો થ્રુ કરી, તો એના કારણે બહુ હેલ્પ થઈ. પ્લસ જે તમે પ્રિડિક્શન ફાઇલના લાઈક આપણે 60 ટોટલ ડાયલોગ્સ છે એ આપ્યા. સો આઈ ફિનિશ્ડ ઓલ ઓફ ધેમ લાઈક વન્સ એન્ડ આઈ સ્ટાર્ટેડ, લાઈક આઈ કુડન્ટ ફિનિશ ટ્વાઇસ, બટ મેં બીજી વાર પણ પ્રેક્ટિસ માટે સ્ટાર્ટ કર્યા. પછી તમારી જે પ્રમાણેની પણ ઇન્સ્ટ્રક્શન હતી કે ભાઈ ડેલી કેટલી પ્રેક્ટિસ હોવી જોઈએ, કેવી રીતનું હોવું જોઈએ, અને શું તમે ક્યાંય બી સ્ટક થઈ જાઓ તો યુ કેન આસ્ક મી એની ટાઈમ, લાઈક વી વર કનેક્ટેડ થ્રુ ટેલિગ્રામ, લાઈક વન ઓન વન. સો ઇટ રિયલી હેલ્પ મી બીકોઝ પછી લાઈક જ્યારે એક્ઝામમાં બેઠો, લાઈક બિફોર એક્ઝામ કે જ્યારે પ્રેક્ટિસ કરીને ત્યારે એવું લાગ્યું કે ના, કોચિંગ જોઈન કર્યું તો બેટર છે, અધરવાઇઝ આઈ હેવ ટુ પે. મારે બીજી વાર પડ્યા $815. સો ઇટ્સ બેટર કે રાધર દેન પેઇંગ અગેન 815, એના કરતાં કોચિંગ જોઈન કરવું એ મારો, લાઈક આઈ વોઝ રાઇટ ઓન ધેટ ડિસિઝન. બટ ઇટ વોઝ વેરી ગુડ જર્ની અને બહુ જ હેલ્પફુલ છે મોહિત, અને તમારું બહુ જ હેલ્પફુલ કામ છે કે જેથી મને કોઈ બી જગ્યાએ સ્ટક થયો. મેં ઘણી વાર ફીડબેક બી લીધા છે કે ભાઈ મને આ સેન્ટેન્સ પર તકલીફ પડે છે, કે ભાઈ આ વર્ડનું શું કરાય. અધરવાઇઝ મને એવું થાય કે ભાઈ હું આ વર્ડનું આ બોલી શકું, તો વોકેબમાં બી થોડો ડિફરન્ટ મિનિંગ હોય તો હું પૂછું કે ભાઈ આ વર્ડનું આની જગ્યાએ બોલાય, તો આઈ ગોટ પ્રોપર રિસ્પોન્સ અબાઉટ ધેટ. સો એના કારણે ઇટ વોઝ રિયલી ગુડ. થેન્ક્સ ફોર ધેટ મોહિત. થેન્ક યુ સો મચ પ્રિયંક. તમે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બોલ્યા ને એ છે નાટી, એટલે જે ગુજરાતી ઓડિયન્સ છે ને એ લોકો $815 પેપર બુક કરાવી લેશે. એટલે અને પણ એમને કેવું છે કે ના, આપણે ટ્યુશન કોચિંગમાં પૈસા નહીં ખર્ચીએ, ત્યાં પૈસા બચાવવા છે આપણે. એટલે ત્યાં આપણે કાં તો જાતે પ્રેક્ટિસ કરીશું, કાં તો બહુ મેક્સિમમ જશે ને તો પ્રિડિક્શન ફાઇલ લેશે. પણ પછી પેપરમાં નપાસ થશે, $815 બગાડશે. અને $815 તો બગાડ્યા, પણ ટાઈમ 4-5 મહિનાનો ટાઈમ બગડ્યો. કારણ કે એક્ઝામ એકાદ દિવસ થાય મહિનામાં, પછી રિઝલ્ટ આવતા મહિનો દોઢ મહિનો બીજો થાય, અને પછી બીજી એક્ઝામ બુક કરાવવાની મહિના પછી, એનું રિઝલ્ટ આવે મહિના દોઢ મહિના પછી. એટલે આ બધી વસ્તુઓ સ્ટુડન્ટ કોઈ દિવસ ના વિચારે કે મારા 4-5 મહિના બગડી જશે $200 બચાવવા માટે, $300-400 બચાવવા માટે.
જે તમે ઓબ્વિયસલી કમાઈ લેશો, પણ ટાઈમ ક્યાંથી લાવવાના પાછા 6 મહિનામાં? એટલે હા, આ ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે બહુ સારો લેસન છે કે મતલબ પ્રાયોરિટીઝ જરાક સમજો કે શું હોય શું ના હોય. ખ્યાલ આવ્યો? કેમ કે લાઈક તમે જે કહ્યું એ પણ હું પેલા એવું જ વિચારતો હતો કે ઇટ્સ ઓકે, લાઈક આઈ ગીવ જસ્ટ $100 ને હું પ્રિડિક્શન ફાઇલ્સ ને બધું લઈ લઈશ, ને પછી ઇન કેસ જરૂર પડશે તો એકાદું સેશન કરીશ કે જેમાં ફીડબેક સેશન આવે. પણ પછી જ્યારે તમારી જોડે એ વખતે સ્ટાર્ટિંગમાં વાત થઈ ને પછી મને લાગ્યું, મેં બધા વિડીયોઝ જોયા કે ના, લાઈક રાધર દેન જો કંઈ બી આગુ પાછું થયું, લાઈક ઇફ કાન્ટ ડુ ઇટ. કેમ કે જો તમે જે પ્રમાણે ક્લાસમાં પ્રેક્ટિસ કરો એ મને જાતે ના ખબર પડે કે ભાઈ મારે આટલી કરવી પડે કે આવી રીતે કરું તો થાય, અને મને ફીડબેક પણ ના મળે. તો એ વસ્તુમાં કેવું કે પછી એના કરતાં ત્યારે તકલીફ પડે ને ફરીથી 815 વર્ષ, એના કરતાં આઈ થોટ લાઈક ઇન્વેસ્ટિંગ 300 ઇઝ મોર બેટર દેન દેટ. સો ના, દેટ્સ અ ગુડ થિંગ. તમે બી 4 વીક્સમાં થયેલા એનરોલ, મને ખબર છે. હું 4 વીક્સ જ રેકમેન્ડ કરું છું કે ભાઈ 4 વીક્સની કોચિંગ લો. એમાં કેવું તમારું બધું કવર થઈ જાય. અધરવાઇઝ એટલું ઉતાવળમાં તમારે પતાવવું પડે ને, પછી સ્ટુડન્ટ બહુ આમ સ્ટ્રેસ થઈ જાય કે નથી થતું, મારાથી નથી થતું. એટલે એ રીતે પણ થેન્ક યુ ફોર શેરિંગ યોર જર્ની, પ્રિયંક. અને જે આપણા ગુજરાતી વ્યુઅર્સ છે એમને નાટી ગુજરાતી આપવી હોય, એમના માટે કોઈ મેસેજ હોય તો પ્લીઝ જણાવો એમને. Not the messages ke if you guys want to join the class, it's really good. The feedbacks are really good, the live lectures are really good, and after that one-on-one attention is really good. Plus the thing like how you need to practice કે તમારે કઈ રીતે શું કરવું, કેટલું કરવું ને, એ મેઇન જરૂરી છે. કેમ કે ઓનેસ્ટલી મેં છે ને because મારી પાસે 1 monthનો ટાઈમ હતો, so I was not practicing much. I was just doing 1.5 hour a day, that's all. But if like short time હોય તો you have to invest more time. So everything I got from like coaching, so it's really good. You should join if you think. That's all. Thank you so much. So if you are after PT academic, PT core coaching, કાં તો નાટીની કોચિંગ ગુજરાતીની લેવી હોય, કાં તો કોઈ તમે ઓળખો એને હિન્દી પંજાબીની કોચિંગ લેવી હોય, યુ કેન કોન્ટેક્ટ અસ યુઝિંગ, લાઈક સર્ચ કરો સિમ્પલી ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર MNMM PT નાટી, કાં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે ફોર ઇન્સ્ટાગ્રામ ફેસબુક, એનો યુઝ કરો. કોન્ટેક્ટ અસ, ટોક ટુ અસ અબાઉટ કોચિંગ, and we are more than happy to help you clear your test, whether it is PT or Nati, so that you get your PR, you can settle, have a great life, and then you can do whatever your dreams are. But thank you so much, Priyank, for joining us. Thank you to all the viewers. God bless all of you, and I'll see you next time.